લેડો જાઓ તમને ખબર નહીં હોય ના આ ઓબો રહ્યો ને ઓબો હા આ કેરીઓ આવી જોઈ મારે કેરીઓ તો હારી આવી છે આ કેરી જબ્બર મેઠી છે એવું છે ઈ રોમપુરી સાથે ના કેસર છે દેશી છે દેશી છે પણ કેરી આવડી થાય હા. અને મગ ગુસ્સી આવડી આવે હા. પણ મારો બેટો રસ નીકળે એટલે વાત વાત થોડો એટલે આ ઓબો રાખ્યો છે કોણ જેવી કેરી કીધું આ જો છોકરો તો ખોય કે આમ તો પેલી મૂકી પડી વેચાતી લેવા જો છોકરો ખોય ને આપણે ખાવાય પણ મારો બેટો આલજો તું હું એ રાહી ફસાઈ ગયો છું તેમ હું થયું તાણે ખબર નહીં તમને આ તો કેરીઓ ચેટલી વળગી હતી આ હોટીઓ દેખાય બધી જોઈ એ બધી કેરીઓ વળગી હતી ને આ વાવાઝોડું હમણાં ના આવ્યું ઓ હમણાં વધુ આવી જરી જઈ ત્યાં ખંચેરાઈ દીધી માર તો મારું બધું પૈસા માથે પડ્યા છે હવે કરવું એ હું હવે પેલો ધણી તો પૈસા લઈ એ તો લીધા પૈસા નો ગણી ગઈ હું કીધું મને થોડા પાછા આલો કે હું તો હા ના આલું ના હાલે એ તો ના હાલતો છે તમારાથી મનશે ખરો કઈ એ આપણા જે છે ને બોલો એ તો કે આ તો મેં તો હાલ દીધો તો મારો તો તો મને એમ કે છે કે તો હું તો આલી છું તો તમારે ઘેર જોઈએ કે ગમે તે થાય કે વાત સાચી છે તો તમે હોય કે હું એમ જ કહેવાના છો કે મારું બધું મેં નુકસાનમાં તો આવ્યો જ નહીં. નુકસાનમાં તો એ પૂરા થશે. રૂપિયા 5,000 આલ્યા છે રૂપિયા 5,000 તાણે આ બે ઓબો ના ખાલી ભગવાન ઘણા 5,000 જોતું હું તો છેલ્લે જેટલા બેઠો હતો આટલા બે ન લઈ યાર 2,000 માં કીધું તું 2,000 માં ન પહોંચ 2,000 માં પોહાય પણ મારો બેટો એ ડોહો માન્યો ને ના, પણ 5,000 તો ન પોહાય 5,000 નો તો માલ જ નથી હવે આ તો હું વધારે નહીં કહેતો પણ 1,500 ની એ કેરીઓ થાય એ નથી 1,500 ની 1,000 ની કેરી છે કેરી જ અને હજી તો હું નક્કી કહેવાય હા નજીક નો હતો તો હું આવશે આખો 30, 29, 31 સુધી તો વાત તારીખ છે સુધી છે કે આ કઈ છે ને? તાણે પછી અને આ અમે હતો મુએ તો પસંદ આખો અંબાલાલ છે કે શું ખબર પડે આકાશો મુચ્ચે જાણે નુકસાન મન કરે છે અંબાલાલ તો એવા બુકવા જ નહીં કે. હા, ઓપલો હારો પાછો છે. ઓબલો તો જોરદાર પાછો છે. આ તો હોય આપડે કોઈ વેલ્યુ નથી નકા બજારમાં જો ને, બજારમાં તો વાત છોડો 100 ભાઈ, રૂપિયા કિલો બજારમાં મળે છે તો 100 રૂપિયા આ જોજો વાળું બજાર પાછી છે. આ તો હાલ પાલનપુર માં તો આમ લારીઓમાં વેચાતો હોય હા, હવે હા આ ઓબ્લિક તમને ફ્રીમાં આવી છે કે? ઓબલી તો ના પાડતા હતા હા, કે આ મકા તો તમે આવજો તો મેં આ બે ડોકા ઓબોના છે એટલા જ હાથવજો કી એવું છે એમ? તાણા આમ તો ડોહો મારો બધો ઘણો કાઠો થઈ રહ્યો પીપાડી છે પછી. ચીપાડી છે હમ. આ ભૂલેથી જે છોકરું આવે ને હા. તો મોટું જયડું લઈને વહાત આયા એક દાડો વહા થઈ ગયો તો છોકરો ને મી તોડાવી તો આવ્યું કે જયડું આ તો ઘણો વચ્ચે છે ડોહો હજી હવે પાછી પાછો હો કે હા, આવું પાક- આવું આવું જ છે ને ઓપલો. આ ચોકચોક આયા વચમાં પેલો ચૂડો ખાઈ ગયો વેણી વેણી હા, રાયતુભા મારો અહીંયા આમ તો તમને તો હારું ખૂબ નુકસાન આવ્યું. દુકાન આવી છે મારું બધું હું એવું વિચાર કરું શું કરું આવું હવે બીજો ઉભો રાખવા જવું તોય હલાળો થાય મારે. એ વાત થાય છે. આ બધા કેમ કે ઉભો રાખેલો હોય ને તો કેરી હારી પાછી મળે પેલી છે ને એ બધું પેલા નહીં કેતા કાર્બેટ માં ને એ પકડું એ તો કોઈ કોમ એ નહીં. કોઈ આ તો ભલી વાર આવતો દેશી એ ના. દેશી. દેશી ના હાથે પાકે તો કેટલી મેઠી થાય ગોળ જેવી થાય કે પેલો તો હાવખા ફીકો સવણ જેવો આવે છે. તાણ વાત એ છે ને હવે આ હવે શું કરજો? આખા ઉભા ને આ મકા એક ઝુમકો દેખાય મારું બધું ખૂબ કેરીઓ જરી ગઈ સાપ કેરા જેવી વસ્તુ કરી દે. 24 કલાક ખબર આવી પડે છે આવતા જતા વસ્તી એ ખાઈ જાય છે એ પછી વસ્તુ તો ખાઈ જ જાય તારું. પછી મારે તો મન તો કોક ઉપયોગ કરવો કે તમે તો શું બોલો પછી વસ્તી ખાઈ જાય એટલે પતી. એટલે વડવાય ઉપર આ પાણી આ કોઈ ચાલુ રહે 24 કલાક તાણા આ બીજો વાળો આ કુંડી ગુંડી કેવું બનાવેલું છે પણ આ થોડી કાપ કરવી છે મને આળો પડી ગયો છે આ તો આ ઝાડવા છે એટલે આળો પર્યાવરણ રહે જ. તમારે એક નેટ ગોઠવી ઉપર લખી દે. નેટ ગોઠવી છે પણ નેટ ગોઠવું ને હમ. તો મારું બધું હરખું હરખું લાગે ને તો કદાચ તને આમથી કૂતરું કૂતરું કોક દોડાવે તો મોય પડે પડું હમ. તાણે હાવકા હરખું છે એટલે આટલું ઊંચું હોય તો કૂતરું ના ચડે એટલે વાત એ બની છે એ તમે આજ ચોથી નવરાઈ મળી હતી અરે આ ભાઈ મને નવરાય મળી હતી કીધું લાવો રાયતું ભાવ હું જવા દે હું કરું છું બરાબર લઈ રહ્યા કે ને ઘરા તો લઈ રહ્યા બધું ચાલુ એ છે હા રાયતું ભાવ આ હું વળગાડ્યું છે લે આવું એ તો ઠીક રાખ્યું છે ઓ, પેલા મહાદેવ ના ઘંટ કેવું આ કેમ રાખ્યું છે આ આખો દાડી કકડે જાય ને તો જીવડા બીવડા ઉપર કેરીઓ ને બગાડે એ એવું છે એમ? તાણે ના હવે જબરું પહોંચ્યું ભાઈ તમે જો કકડા છે નવારું જબર ખબર આ પેલા જોડે આઈસ્ક્રીમ વાળો આવ્યો આઈસ્ક્રીમ વાળો આવ્યો. પકડે છે? આ તો આખો દાડી આપણે ન કકડાવાનો હોય હા. એને હાથે કકડે એવું છે એમ? આ વાયરાજી તમને ખબર નહીં ઉભા રહો, હું તમને શીખવાડું છું યા હું લાવું એ વસ્તુ હોય
ઓય કોઈ રાહ્યું નથી મારું બેટું ધરી. જાણે મહાદેવભાઈ ઘંટ કા કરતો હોય જુઓ કા હા મારે એના માટે કાંઈક લાવવું છે. યા બલ્લા ભાઈ રાય તો બધું પડે પેલું એ અરે હું લાવું તો જરો જરો. પગ પૂંઠું લાવો પૂંઠું હા એ તો પેલા પોપટ ને બોપટ બેહે ના કે તું તો હવે કોઈને રાહ્યું જ નથી. આ માં વયા કેરીઓ ખાવા વાળા લઈ જાવ ભાઈ દાય આ તોડી નો હોય છે. હા આને કા આ બધું હોય ને હા. અને વાયરો આવવાનું ઉડે મારી બધી શું પકડે આ ઉડે ને આમ ખેંચાય આમ થાય એટલે વાજી જાય ના ત્યાંથી આ એટલું ઓમ ફરન ટનન થઈ જાય તમને તો હવા જ પડે છે વળી વળી ની કે પડ્યો ઘંટ વગાડવાનો તમારે વાય રહું છે કખડાવા ના બાજી મોય યાર રોકો રો ના. ઠીક રહે હા તો તમે ભેગો થવા આવ્યો તો કીધું હું કરું છું રાયતો ને હરાપરા લઈ રહ્યા કોઈ આવતા નથી ના હારાય લઈ જાય વાય તે કર્યા પણ હવે કીધું આ આખો રાહીએ કે ફળ તો ચોક ટુકડો ને લાવા દો નવું કરવા થાય તાણ 12 મહિને એક વખત ફળ પાળો છો ના બજારમાં તો ભાઈ ભાઈ આવાજ સોચ્યો લાઈ ભાવ અને ખવરાય એને. બજારની વસ્તુ ખવરાય એ તો આ તોડીને કાલ પાકી પાછી એ તો પેલામાં ગાલી દી બસ્તીઓ કરી બીજું આવો પેલું મકાન છે જો બો પેલી મકાન ઓમ આવો બતાવું તમને નથી બેસી કેરીઓ એને આવી પણ વસ્તી રાખતી નથી વધારે નુકસાન કર્યું વધે ખૂબ નુકસાન કરી છે હવે શું કરવું મારે તો આટલું પણ આ સંજાતા હોય આ કેટલી વળગી હતી જે વસ્તી તોડી જઈ આજી તયા આ જેણી જેણી આવી છે જોયા આ તાકો હશે કે ને આજુ આ હશે કે ને વારી આ ઉબાન થોડી રહી છે મેં અને ઉછી ચેરી હતી કારણ આ થોડો ખાટો છે પણ પાકે તાણે મેઠો થાય છે ઈ મજા જોઈએ તો મોટો ખાડો છે આ ખાડો તો પેલા મશીન નાખતા અહીંથી પાણી ડાયરેક્ટ આવતું વાહ પણ હવે કોઈ મોટો છો ને તે કીધું તાને ખાવા દે ખાડો બુરશો કરો હરખું થઈ જાય. થોડો ચેક કરીએ છે એવી કેરી આવે જોઈએ તો ખરા ઈ અડજો મત પણ થોડી આખો તો નુકસાન આવ્યું છે ને હજી નુકસાન કરો છો ફાટી છે કે નેઠી છે ખબર તો પડે યાર એક જ લેવા જેવો હો પાછી હા એક જ નકર પાછું મેઠી લાગશે જો વધારે તો છે તો મેળ નહીં ના, ના, આવે મોટી જોઈને એક જ ચેક કરીને પછી આ બીજી તો જુઓ તાન ચેક કરીએ ને પછી મેઠી હોય ને તો મોટી તયા પેલી વરજી મોટી તો મળે વર્ષી છે રે. નકર ને એથી ગાવડી શું છે? ઈ તો હોય તો જો તો ખરા આ મારું બધું આ ડુહુશો થી આવી છે મને લાગે છે એક એક કરીને ભેગી કરીને લઈ જાય આ તખાડો તો મને એવું જ લાગે છે આ માથે પડવા માંડી ને ખરા તમે જપ્ત થતી નથી હો કહું તો રાય તું તપાસ તો કરવી પડે લ્યા આટલા બધા હું લેટવા છે પારકાઓ બે કેરીઓ ખાઈ જશો પછી મથી રહ્યા હોય એ નેના હતા ને નેના હા એટલે એક સાકુ રાખતા પછી લેઠું હા. મરચું બધું રાખતા અને પછી અડવાણ પીતા પછી લઈ અને ઉભા ઉપર સડી જવા દે ખાતે જવાનું કેરી સોલે જવાની ખાતે જવાનું. એવું છે મજા આવતી યાર. તમારે પાણી આવી છે કઈ વાત તૂટી ગઈ હો મેકા તો જબ્બર મારી બીડી કેરી હો ને. પાણી મને નથી આલજો પીધું. પાછી હા થોડી છે ચાલુ તમારે તો તમારો બધે કાયમી ખાતા હોય તો સુંદો કરી આમ ઓવે મફત આવી છે હા પણ કાયમી ખોતા તો પછી ઓવે શું પાડીએ તો પછી શેરી થઈ પડે ને પણ મોટી હોય તો મજા આવે કે એ વાત સાચી હવે આવા કૂણો ખાઈ શું કરવાનું અને આ તો પાછું શીરું વધારે લાગે કેવી જવાનું મારું એવું બધું આ ડુહું ખાય ને મને હોય જેમ તેમ ખાય ને ડુહું આ લઈને ને પાછું ખાલી ફોલાવ જ છે મને તો આલો આ વળગી મારું એવું બધું આ તો ઘણું ખરાબ છે આ તો પેલી વળકીએ બતાવે છે આને ઘણો આ વળકી વળગી ખવાય ને તાર કેરીઓ ઘણીએ વચ્ચે મારામાં જ છે. તમે કોઈ હેડવાનું કરજો ઘેર બીજા ખરા. કોઈને સેવાલ છો ઘણા દાડે તમે ભેગા થવા આવ્યા તો નડે કે નડો જ કે તાન તમે તો સારું અને કેરીએ ખવડાય નહીં એકદમ તમે કન્ફર્મ બીજું લે પણ કેરીઓ તો આ તો આવી રીતના ખવડાવીએ તો પછી અમે શું પાડીએ